રાધનપુર ખાતે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા માટે કળશ યાત્રા આવી પહોંચી। રાધનપુર ખાતે અયોધ્યા ખાતે બનેલ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા માટે કળશ યાત્રા આવી પહોંચતા સંત નિજાનંદ સ્વામીની ઉપસ્થિતિની અંદર કળશ યાત્રાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ આપવા પહોંચેલ કળશ યાત્રાનું સંત નિજાનંદ સ્વામીની ઉપસ્થિતિની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSSના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યામાં અજીબ માહોલ દરેક ઘરે અને દરેક વિસ્તાર અને દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યાના ઉદ્ઘાટનના દિવસે દરેક ઘરે અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે ભવ્ય 5 દિવસ ચાલી રહેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માંગણીને લાગણીઓને સમજી અને મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તેનું ઉદ્ઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે દરેક ગામને અને ઘરને અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા પહોંચેલ યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠાકર, રાધનપુર। એક એવા ઐતિહાસિક વધામણા માટેની કળશ યાત્રા છે કે જેમાં 550 વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે, એને વધાવવા માટે થઈ અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર બાકી નથી જેમાં આજે કળશ યાત્રા ન નીકળી। બધી જગ્યાએ આ કળશ યાત્રા નીકળી છે એના વધામણા કરવા માટે થઈ અને આ નગરના જે સ્વયંસેવકો છે, દીકરીઓમાંથી કળશ ઉપાડી અને એ કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે। આ કાર્યાલય વિશ્વ હિન્દુ પરિષદને તો અમે બધે કાર્યાલયો છે, પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયનું જે નૈમિત્તિક કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે। હિન્દુઓનું જે સ્વાભિમાન જાગ્યું છે એ સ્વાભિમાનનો બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ અને આજે રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થઈ રહ્યો છે। આ કાર્યાલય થકી છેવાડાના ગામડામાં અને મિલ માલિકથી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે એ વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃસ્થાપના થાય અને એ પુનઃસ્થાપના માટે થઈ અને આ કાર્યાલયમાંથી પ્રયત્નો થશે। આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે। એટલે 19મી તારીખે બાય ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું 22-23મી પરત આવવાનો છું।